દેવગઢ બારિયા તાલુકાના ભામરોલી નર્સરી ખાતે ડીસીએફ મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ. આજ તારીખ 24/1/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ભામરોલી નર્સરી ખાતે દેવગઢ બારિયા ડિવિઝનના તમામ આરએફઓ, રાઉન્ડ ફોરેસ્ટર તથા પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સભ્ય તથા રોજમદારને દવ ન લાગે તે માટે લોકોમાં જનજાગૃતિ માટે મિટિંગ યોજાઈ હતી. નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને આ સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ગામમાં મિટિંગો કરી દવ ન લગાડવા તથા દવ વિશે જાગૃતિ કરવા માટે લોકો સાથે મિટિંગ કરવાના પૂર્વ આયોજન ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરાયું હતું. તમામ હાજર અધિકારી અને કર્મચારી તેમજ સ્ટાફને મિતેશ પટેલ ડીસીએફ દ્વારા જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આજે બારિયા રેન્જની ભામરોલી નર્સરી ખાતે દેવગઢ બારિયા નોર્મલ વન વિભાગનો પ્રી ફાયર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. હવે આગામી સિઝનમાં ફાયરના કિસ્સાઓ વધશે તેવા સંજોગોમાં નવા નિયુક્ત થયેલા વનરક્ષકો, એ સિવાય તમામ રેન્જના વનરક્ષક વનપાલોનો આપણે પ્રી ફાયર વર્કશોપ રાખેલો હતો, જેમાં મુખ્યત્વે વન વિભાગની જુદી જુદી મંડળીઓનો સહકાર લઈને વન વિભાગમાં જે ફાયરને કંટ્રોલ કઈ રીતે કરવો, વન સંપદાને નુકસાન ઓછું થાય તે માટે આગામી ચેતવણીરૂપ પગલાઓ કયા લઈ શકીએ તેની સમજૂતી નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયા દ્વારા તેમજ મદદનીશ સંરક્ષકો દ્વારા પરિક્ષેત્ર વન અધિકારીઓ દ્વારા સ્ટાફને પૂરી પાડવામાં આવી હતી. દવ લાગે ત્યારે કયા સાધન સામગ્રીની જરૂરિયાત હશે, કઈ રીતે તેનું આયોજન કરવાનું થશે, કેવા પગલાં લેવાય, તે બધી જ આજે ચર્ચા વિચારણાઓ, પરામર્શો, ટેકનિકો એ બધી જ માહિતી તમામ સ્ટાફને આધુનિક માહિતીઓ પૂરી પાડવામાં આવી અને ફાયરની સિઝનમાં જંગલમાં લાગતા દવને નિયંત્રણમાં લેવા માટે એક સુદૃઢ મક્કમતાથી નિર્ણય લઈ શકીએ અમે તે રીતે સજ્જ થયા.